નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા ટાઇટલ સ્પોન્સર કરવામાં આવેલી બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 3 દિવસ સુધી ચાલેલી આ રોમાંચક અને અત્યંત સ્પર્ધાત્મક મેચો બાદ તે મેચો સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આ ટુર્નામેન્ટમાં વેદ પંચાલ અને શૈલી પટેલે અનુક્રમે પુરુષ તથા મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે। મોટી સંખ્યામાં રમત પ્રેમીઓની ઉપસ્થિતિએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્સાહભર્યું રમતગમતનું વાતાવરણ સર્જ્યું હતું। ગર્લ્સ વિભાગમાં કૃષ્ણા પટેલે ઇતિહાસ રચ્યો। અંડર 15, અંડર 17 અને અંડર 19 ગર્લ્સ સિંગલ્સના ખિતાબ જીત્યા। શાનદાર ટ્રિપલ ક્રાઉન પોતાના નામે કર્યું। બોયઝ વિભાગમાં વેદ પંચાલે પણ અંડર 17 બોયઝ સિંગલ્સ, અંડર 19 બોયઝ સિંગલ્સ અને મેઇન સિંગલ્સના ખિતાબ જીતીને ટ્રિપલ ક્રાઉન હાંસલ કરી પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું। Again, બધા સામે જુઓ. Yes. આજે યુટીટી સેકન્ડ ઓપન બરોડા મેજર ટેબલ ટેનિસ રેન્કિંગના મેડલ સેરેમનીમાં મારે ટીટીએબી સેન્ટર ખાતે ઉપસ્થિત રહેવાનું થયું છે। વડોદરા એ ટેબલ ટેનિસ માટેનું સમગ્ર ગુજરાતની અંદર એક ઉભરતું હબ થઈને જ્યારે આગળ વિકસી રહ્યું છે ત્યારે આ વખતે પણ આ રેન્કિંગ ટુર્નામેન્ટની અંદર 400 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે અને ખૂબ સારા વાતાવરણમાં અને વધારેમાં વધારે તમામ એજ ગ્રુપના તમામ આપણા ખેલાડીઓએ આની અંદર ભાગ લીધો છે ત્યારે આટલા સફળ આયોજન બદલ ટીટીએબીના ભાઈ શ્રી કલ્પેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું ને આપના માધ્યમથી તમામ જે ખેલૈયાઓ છે એ તમામ રમતવીરોને પણ હું આ મોદી સાહેબના જે ખેલો ભારતના લક્ષ્યાંક સાથે જોડાય અને જેમણે એમના કૌવતનું પ્રદર્શન કર્યું એ બદલ એમને શુભકામના। યુટીટી સેકન્ડ ઓપન બરોડા ટુર્નામેન્ટ 2026 બરોડામાં રમાઈ રહી છે। આ વખતની વિશેષતા એ છે કે એન્ટ્રીઝ ખૂબ આવી છે, લગભગ 400 જેવી એન્ટ્રી છે અને 19 ઇવેન્ટ અહીંયા રમાયા છે અને ખૂબ સારી વાત એ છે આ બાબતની કે આ વખતનું એનરોલમેન્ટ જે ખેલાડીઓનું એ ઓનલાઈન હતું। એના કારણે જે સાચા ટેબલ ટેનિસ પ્લેયર્સ છે એમણે પોતે પણ આમાં ભાગ લીધો છે અને સરસ રીતે રમ્યા છે। તો ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને એની ટીમને હું ધન્યવાદ આપીશ કે ખૂબ સરસ રીતે પોતાની કર્તવ્ય નિષ્ઠાથી જવાબદારી નિભાવે છે અને એના કારણે આખા ગુજરાતમાં ટીટીએબીનું નામ થઈ રહ્યું છે। કારણ એકમાત્ર એવું કે જે કામ કરીએ છીએ પૂરી નિષ્ઠાથી, સરસ રીતે, રિઝલ્ટ ઓરિએન્ટેડ અને આપણે ગુજરાતમાંથી પ્લેયર્સ આપી શકીએ છીએ, પેરા પ્લેયર્સ પણ આપીએ છીએ અને એ લોકો મેડલ્સ લઈને આવે છે એનો સંતોષ છે। આજે યુટીટી સેકન્ડ ઓપન બરોડા મેજર રેન્કિંગનું ફાઇનલ ચાલી રહ્યા છે અને ખાસ મજાની વાત તો એ છે કે આ વખતે ઓનલાઈન એન્ટ્રી જે અમે લોકોએ ફોર્મેટ બનાવ્યું એનાથી લોકોનો ઉત્સાહ એટલો બધો લોકોનો રિસ્પોન્સ મળ્યો છે કે ઘણા આજે આ વખતે અમને 40 થી 50 પ્લેયર એવા છે કે જે નવું એનરોલમેન્ટ થયું છે એ લોકોનું અને એ લોકોના અમારી ઓનલાઈન સિસ્ટમ ને અમારી જે પદ્ધતિ છે એટલી બધી ગમી। અને બીજું એસોસિએશને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી, મારા પ્રમુખ સાહેબને ખાસ હેમાંગભાઈને બધાની ઈચ્છા આવી કે ભાઈ આપણે એટલી ટ્રાન્સપરન્સી રાખો એટલે ઇવન પ્રાઇઝ મની છે કે પ્લેયરોના એવોર્ડ છે કે ટેકનિકલના બધું ઓનલાઈન જ ટ્રાન્સફર કરીએ છીએ। દેર ઇઝ નો કેશ ટ્રાન્ઝેક્શન ફોર એન્ટાયર ટુર્નામેન્ટ। એક આ સૌથી મોટી એક ડિસ્ટ્રિક્ટ એસોસિએશને દાખલો બેસાડ્યો છે કે કોઈ જગ્યાએ 5 રૂપિયાનું પણ કેશ ટ્રાન્ઝેક્શન અમારા એસોસિએશનમાં કોઈ ઇવેન્ટમાં અમે નથી કરી રહ્યા। આ સિવાય વડોદરાના ખેલાડીઓને પ્રમોટ કરવા માટે ખાસ એવું નક્કી કર્યું છે કે ગુજરાતની કોઈ પણ ઇવેન્ટ રમે અમારા લોકલ ખેલાડીઓ બરોડાના ત્યાં જે પણ એવોર્ડ જીતે, ધારો કે મેન્સ સિંગલ્સમાં 13,000 રૂપિયા પ્રાઇઝ મની જીતે તો 50% એડિશનલ બરોડા ડિસ્ટ્રિક્ટ એમને આપશે। એટલે આ રીતનું પ્રોત્સાહન આપવા માટે પણ એક સ્કીમ અમે બરોડાના ખેલાડી માટે મૂકેલી છે।
આ સિવાય એક અમારી જે બી ખેલાડીઓને ફાઇનાન્શિયલી મદદની જરૂર હોય છે તો એસોસિએશન તરત જ ઊભું હોય છે. અમે 2 પ્લેયર એવા છે કે જે લોકોને ટોટલી સ્ટેટ ટુર્નામેન્ટ રેન્કિંગ ટુર્નામેન્ટ બધામાં 100% સ્પોન્સરશિપ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો જયાબેનને અને કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે વર્ષોથી ટેબલ ટેનિસ માટે એમણે જેટલું વડોદરા શહેરમાં કામ કર્યું છે એટલું કોઈ કર્યું નથી. હું વડોદરામાં ક્રિકેટ જોડે જોડાયેલો છું અને ક્રિકેટમાં બી અમે બહુ સારું કામ કરીએ છીએ, પણ અમને ઓછા સ્ત્રોતો અને ઓછી બધી ગ્રાન્ટ એ સિવાય એમાં બી આ 25 વર્ષ સુધી એક સંસ્થાને આગળ વધારવી અને એને એક્સપાન્શન કરવું, ટકાવી રાખવી એ ચેલેન્જ હોય છે. અને વર્ષો આવી લોકલ ટુર્નામેન્ટ તેઓ કરી રહ્યા છે, એટલે હું આશા રાખું કે વડોદરા શહેરના બીજા લોકો બી એમને સપોર્ટ કરે અને આ આગલા દિવસોમાં આનાથી વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને ટેબલ ટેનિસ રમનારા બાળકોને લાભ મળે.